તો બોટાદ જિલ્લામાંથી રાજકારણના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની સત્તાવાર વરણી પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવી છે। તો જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતના વહીવટી અધિકારીઓ અને પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની ખાસ ઉપસ્થિતિમાં મહત્વના હોદ્દેદારોની નિયુક્તિ કરાઈ હતી। જાહેર થયેલી વિગતો મુજબ બોટાદ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે પાયલબેન માથોડિયા, ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ ઢોડિયા અને કારોબારી ચેરમેન તરીકે ચંદુભાઈ ભાલિયાની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે। આ નવી વરણી બાદ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ નવા પદાધિકારીઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને મોં મીઠું કરાવ્યું હતું। આ નવી ટીમની જાહેરાતની સાથે જ કાર્યકરોમાં ભારે ખુશીની લહેર જોવા મળી હતી। ગૌરી મંડળ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનવા માંગુ છું। આવનારા સમયમાં જિલ્લામાં વિકાસના સેવા કેવા કામોને પ્રથમ પ્રાધાન્ય આપશો? સૌ પ્રથમ તો જે મંજૂરી થયેલા કાર્યો છે એ પ્રથમ પ્રાધાન્ય આપીશું ને ત્યારબાદ સરકાર તરફથી જે કામ આવશે એ પહેલા કરીશું અમે લોકો।